અમના કાકા બીમાર પડ્યા. ડૉક્ટરે સાહેબે કીધું કે ભાઈ 2 દિવસ બપૈયા ઉપર રહેવાનું, મટી જશે. ઘેર આવ્યા 2 દાડા છે, કાકો મળ્યા જ ના. આખું ગોમ ગોડું કર્યું કે કાકો ખોવાઈ ગયા. કારણ કાકો બપૈયા ઉપર બેસી રહ્યા હતા કે હોય શું કરો કે ડૉક્ટર સાહેબે કીધું 2 દાડા બપૈયા ઉપર રહેવાનું. સમજણ ના પડે, આખી જિંદગી જતી રહી યાર. બપૈયા પર રહેવાનું એટલે બપૈયા સિવાય બીજું કોઈ નહીં ખાવાનું. સમજણ ના પડે તો હું એવું કરું યાર. એક ભાઈને ડૉક્ટર સાહેબ એવું કીધું જમ્યા પછી ચમચી લઈ લેવાની દવા છે. આ જોરદારથી ચમચી ખીચામાં ગાલે. હોટલમાં જમવા બેઠું, હોટલમાંથી ચમચી ખીચામાં ગાલી. વેટર જોઈ ગયું કે શેઠ પેલા ભાઈએ ચમચી ખીચામાં ગાલી કે યાર વેરી ગુડ માણસ, આવી પર્સનાલિટી હ, ચમચી ના લે. કે મેં મારી નજરે જોયું કે હા. કાઉન્ટર પર ડૉક્ટર સાહેબનું કહેવું હતું કે એક ચમચી દવા લઈ લેવી. સાહેબે ચૂખોટ ના કરી કે એક ચમચી લઈ લેવી. શેઠને પૂછ્યું કે સારા માણસ અહીંયા ચોરી કરો કે કોણ કરે? કે તમે. કે શું કર્યું? કે ખીચામાં ચમચી કેમ મૂકી ગઈ? એટલું ડૉક્ટર સાહેબે કીધું કે જમ્યા પછી એક ચમચી લઈ લેવી. હવે આ વસ્તી ચોથી ચો લઈ જાય, ડૉક્ટરે એવું કરે ને ભુવા એવું કર્યું યાર. હા, લો મારા ચેહરભાઈના રો માર્જર છે, હું રબારીની મારતા નોંધતી છું. મને ખબર ઓછી પડે. ઈમાનદારી મદારી 2 બજારમાં જતા રહે. પણ જેના જોડે ઈમાનદારી છે ને તકલીફ બહુ, એ મોટો પ્રશ્ન. કે માતાજી કોઈ ગરીબ ઋતુ આવી છે, પૈસા હશે કે નહીં હોય? પૈસા હશે કે નહીં હોય? સારું થાય એ જ કામ કર્યું. કોઈ ગરીબને પૈસા માટે હેરાન નહીં થવા દીધા. એને મટી જાય એવી દવા જ આપી હ, અને એવું કહીને મોકલ્યા છે કે પૈસા ના હોય કોઈ વાંધો નહીં, ફરી જ્યારે મેળાવો ત્યાં હાલી જજો. જો લૂંટીને ભેગું કર્યું હોત અને આ પ્રશ્ન બન્યો હોત તો ફરિયાદ કોઈને નથી કરવી. પણ જીવનમાં ઈમાનદારી એનું ફળ આવું મળે એ મોટો પ્રશ્ન. હા બોલ બે હો કહું. એકની એક વાત પૂછવા માટે ઓફિસમાં આવું, ભુવોજી જોવા દે. હું કહું તમારે તો હાઈજેક કરવા છે, ઉઠાઈ લેવા જ કયો, પછી હું એડ્રેસ આલો તો જ આવી જાઉં. જીવવા દો યાર, ટોર્ચર ના કરશો. ના કે ગમે તેવું હોય બગડો, અને મારે બગડવું નહીં, જેવો શું એવો રહેવા દો સારું. ના કે ઘણી જગ્યાએ ભૂવા ગાળો વેચતા હોય કોનમાં ના સંભળાય એવી. એટલે તમે મને એવું ના કરો બાપા, તમારી ગાય હું. એટલે એવું બધું મને ના શીખવાડો સારું. એટલે તમે હાથે કરીને એવું કરશો તો હું એવો થઈ જાય. મારો કોઈ દોષ નહીં. મારે તમને મહેમાનની રીતે જ રાખવા હે. મહેમાનની રીતમાં ના હું એવું કરું ભાઈ કે માતાજી મારે તો જે હતું એ મારી જિંદગી પૂરી થવાય, પણ સંતાનને સુખ ના હોય તો શું કરવાનું? આજે મારી ફરિયાદ હતી. રામ જાણો, હું તો ખાલી કહું. બોલો, 2 પ્રશ્ન શું છે? મરી ગયા કે મારી નોખ્યા એ માતાજી ખબર નહીં પડતી. અમે એવું કહીએ કે અમે કોઈ દર ખોટું નહીં કર્યું તો અમારા ઘેર આવું કેમ? એમાં બધું આવી જાય. સારા કાળમાં દુઃખ હતું ને તકલીફ હતી એટલે આપણે સગવડ આપી, ઉશીના આપ્યા,
હવે એમ કે નહીં હાલવા, જે થાય કરી લેજે. કના કેવું? ગોડો જ ગોડાને સમજાય કે ડાયાનું કોમ નહીં ના, દુનિયા સાચું સ્વીકારવા તૈયાર જ નહીં. જો દાખલા તરીકે ભાઈને એમ કીધું કે તારે કોઈ ધંધો મંધો નહીં થાય, જા ઘેર, તો આવું કે કોઈ નહીં, માતાએ નહીં, કોઈ નહીં. આ ભાઈને એકલા લાડવા જ આલે કે જોરદાર માતા હો, પણ યાર ઈમાનું કશું ના થાય એ દાડ એમ કે હું હોય ગયો તો એને કીધું તું કે આવું નહીં થાય, તો સુધી જેટલો સોણો થાપ્યો હોય આ વાહીન તે વાહીન ઓમન તેમન, તો એનો કોઈ મતલબ? મારી તો સિસ્ટમમાં ગમે તો ઠીક ને, ના ગમે તો કોઈ વાંધો નહીં. જે સહેજ કહેવું હોય, લાડવા નહીં હાલવા, સત્યતા કદીએ છોડવી નહીં, ચાહે ગમે તે સ્થિતિ આવે. પછી લાડવા ના મળે ને હુકો રોટલો મળે ને તો એ ચાલશે, કારણ કે ગુરુ મંત્ર જ એક જ હ, ચાલશે, ફાવશે અને ભાવશે. ઘેર હોઈએ તો એસી વગર ના ફાવો, પણ કોકના ઘેર જાવ પંખો ના હોય તો એ ફાવશે જ. એ મારા ચહેરના ગુરુ મંત્ર છે. કોઈને તકલીફ ના પડે એ જીવન જીવો, એ સાચું, એ ભક્તિ. મજા બની જાય, ડોક્ટર પૈસા આવી જાય, ગુનેગાર હ એ પકડાઈ જાય, અને બહારની ઓખમાંથી જે વહુ આવું એનો હિસાબ ના કરું તો મારું નામ છે ના કે. તો કદાચ જો ગોખરા દત્તાત્રેય બેઠો છે અને કદાચ ભોયરામાં બેહીને 2 કલાક રોયા છો અને એને સાંભળ્યું છે ને એને મને કીધું છે કે હર દુનિયામાં જો કદાચ ગોમંત્ર નહીં જોઉં હું ગિરનારી અને મારા બાવાના આશીર્વાદ કોઈ દાડો ફેલ ના જાય, તો મારો બોખરા વાળો એવું કે હ સેવા કોઈ દાડ વ્યર્થ નહીં જાય, કરેલું કર્મ બોલશે અને હિસાબ ના કરું તો મારું નામ છે હર. તારા તારા દીવા કરેલા કોઈ દાડો ફળ જશે નહીં ઓમાં. તારા તારા દીવા કરેલા કોઈ દાડો ફળ નહીં જાય. મારી ચહેરના નોમની રમેશ ભુવા કરેલી ફેલ નહીં જાય, ફેલ નહીં જાય, ફેલ નહીં જાય. જગત જોવો એવો નજારો લાવો તો મારી ફલિયડુવાર સજની ચહેર મોનો લાવો.